હવે ટ્રેનમાં મુસાફરી કરવા માટે આપણે જ્યારે રેલવે સ્ટેશને પહોંચીએ અને ટ્રેનમાં બેસવા માટે આપણે રેલવે સ્ટેશન પરથી ટિકિટ લેવી પડે છે, પરંતુ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવી ટ્રેન આવેલી છે જેમાં તમે ફ્રીમાં એટલે કે ટિકિટ લીધા વિના મફતમાં મુસાફરી કરી શકો છો? આટલું જ નહીં, ખાસ વાત એ છે કે આ જે ટ્રેન છે એ છેલ્લા 76 વર્ષથી ચાલે છે અને છેલ્લા 76 વર્ષથી લોકો આ ટ્રેનમાં ફ્રીમાં મુસાફરી કરે છે. એટલે કે આ ટ્રેનમાં બેસવા માટે તમારે ન તો ઓફલાઈન ટિકિટ બુક કરાવવી પડશે કે ન તો ઓનલાઈન ટિકિટ બુક કરાવવી પડશે. એટલું જ નહીં, આ ટ્રેનમાં ન તો રિઝર્વેશન છે કે ન તો એસી કોચ છે. હવે તમને વિચારતા હશો કે આવી ટ્રેન કઈ છે જેમાં ફ્રીમાં બેસીને મુસાફરી થઈ શકે છે? તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે ટ્રેન વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે ભારતમાં દરરોજ 12 થી 13,000 પેસેન્જર ટ્રેન ચાલે છે અને તેમાં દરરોજ લાખોથી કરોડો લોકો મુસાફરી કરે છે. તમે પણ કોઈને કોઈ સમયે ટ્રેનમાં તો બેઠા જશો. હવે તમે જ્યારે ટ્રેનમાં બેસવા જાઓ છો ત્યારે તમારી પાસે ટિકિટ માંગવામાં આવે છે, એટલે તમારે ઓનલાઈન અથવા તો જે ઓફલાઈન ટિકિટ છે એ દેખાડવી પડતી હોય છે. પરંતુ આપણા ભારતમાં છેલ્લા 76 વર્ષથી એક એવી ટ્રેન ચાલી રહી છે જેમાં બેસવા માટે તમારે કોઈ પણ ટિકિટ બતાવવાની જરૂર નથી. એટલે કે તમે આ ટ્રેનમાં ફ્રીમાં એટલે કે મફતમાં મુસાફરી કરી શકો છો. હવે તમે વિચારતા હશો કે આવી ટ્રેન કઈ છે? તો આ ટ્રેનનું નામ છે ભાખરા નાંગલ ટ્રેન. આ જે ટ્રેન છે પંજાબ અને હિમાચલ પ્રદેશની સરહદ પર ચાલે છે અને ટ્રેન ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા નાંગલ અને ભાખરા વચ્ચે ચલાવવામાં આવે છે. હવે લગભગ લોકોએ વિશ્વમાં પ્રખ્યાત ભાખરા નાંગલ ડેમ વિશે તો સાંભળ્યું જ હશે. હવે જ્યારે પણ લોકો આ ડેમને જોવા જાય છે ત્યારે આ ટ્રેનમાં બેસીને તેઓ મુસાફરી કરી શકે છે. એવું કહેવાય છે કે આ જે ટ્રેન છે એ વર્ષ 1948માં શરૂ કરવામાં આવી હતી, જ્યારે આ ડેમનું બાંધકામ શરૂ થયું હતું. હવે ભાખરા અને નાંગલ વચ્ચે જે રસ્તો છે ત્યારે એ સમયે કોઈ પરિવહનનું સાધન ત્યાં નહોતું જતું, એટલા માટે ત્યાં એક રેલવે ટ્રેક પાથરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, એ પછી આ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. જે લોકો આ ડેમ પર કામ કરી રહ્યા હતા, જે લોકો મશીનરી લઈને આ ડેમ પર જઈ રહ્યા હતા, તેમની માટે સ્પેશિયલ આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આ જે ટ્રેન છે એ આવી રીતે ચાલી રહી છે. અને ડેમમાં કામ કરતા લોકો અને ત્યાં રહેતા લોકો અને જે બાળકો છે એ આ ટ્રેનમાં ફ્રીમાં અત્યાર સુધી મુસાફરી કરી રહ્યા છે. એવું કહેવાય રહ્યું છે કે 1948માં જ્યારે ડેમ બની રહ્યો હતો એ સમયે ત્યાં લોકો જવા માટે તૈયાર નહોતા અને પરિવહનના સાધન નહોતા, એટલા માટે આ જે ટ્રેન છે એ ફ્રીમાં ચલાવવામાં આવતી હતી. અને ત્યારથી લઈને અત્યાર સુધી આ જે ટ્રેન છે તો ફ્રીમાં ચાલે જ છે. પરંતુ વર્ષ 2011માં જે મેનેજમેન્ટ બોર્ડ છે એમને નિર્ણય લીધો હતો કે આ જે મફતમાં ચાલતી ટ્રેન છે તેને બંધ કરી નાખવી જોઈએ, પરંતુ એ પછી આગળ જતા આ જે નિર્ણય છે એ બદલી નાખવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે ત્યાંના લોકો એવું વિચાર્યું કે આ જે ટ્રેન છે કોઈ પૈસા કમાવાનું સાધન નથી, પરંતુ આ એક આપણો વારસો છે જે આપણે આગળ જતા પણ જાળવી રાખવો જોઈએ. અને છેલ્લા 76 વર્ષથી લોકો આ ટ્રેનમાં ફ્રીમાં બેસીને મુસાફરી કરી શકે છે. હવે જો તમે પણ ક્યારેય ભાખરા નાંગલ ડેમ જોવા જાઓ ત્યારે તમે પણ આ ટ્રેનમાં બેસીને ફ્રીમાં મુસાફરી કરી શકો છો. આ જે ટ્રેન છે આશરે 13 કિલોમીટર જેટલું અંતર છે એ કવર કરે છે અને આ ટ્રેનની સ્પીડ જે છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની છે અને આશરે 800 જેટલા લોકો દરરોજ આ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. આ જે માહિતી છે અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.